મિત્રો, ઈરાન ઇઝરાયલની માથાકૂટ વચ્ચે અત્યારે ગેસ સિલિન્ડર એક મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે આજે મારે તમને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલ એક ખાસ માહિતી આપવી છે. શું તમે તમારા ગેસ સિલિન્ડર પર A24 કે B26 એવા કોઈ પણ કોડ્સ લખેલા જોયા છે? મોટા ભાગે લોકો આ કોડ્સને ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ માનતા હોય છે, પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે. આ કોડ્સ એક્સપાયરી ડેટના નથી હોતા, પરંતુ ગેસ સિલિન્ડરની પરીક્ષણની અંતિમ તારીખ હોય છે. આ કોડ્સ સૂચવે છે કે સિલિન્ડર ક્યારે સલામતી પરીક્ષણમાંથી પસાર થશે. વાસ્તવમાં સરકારી નિયમો અનુસાર નવા એલપીજી સિલિન્ડરનું પ્રથમ સલામતી નિરીક્ષણ લગભગ દર 10 વર્ષે કરવામાં આવે છે, અને આ પછી દર 5 વર્ષે એકવાર સિલિન્ડરનું નિરીક્ષણ અને રંગકામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સિલિન્ડરની મજબૂતાઈ, લીકેજ, કાટ અથવા અન્ય કોઈ પણ ખામીઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરે છે. જો સિલિન્ડર સલામત જણાય તો તેને ફરીથી ઉપયોગ માટે બજારમાં પરત કરવામાં આવે છે. અને આ કોડ્સ મુજબ A એટલે જાન્યુઆરીથી માર્ચ પ્રથમ ક્વાર્ટર, B એટલે એપ્રિલથી જૂન બીજું ક્વાર્ટર, C એટલે જુલાઈથી સપ્ટેમ્બર ત્રીજું ક્વાર્ટર અને D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર ચોથું ક્વાર્ટર. હવે જો તમારા સિલિન્ડર પર A24 જેવા કોડ્સ લખેલા છે, તો એનો મતલબ કે જાન્યુઆરીથી માર્ચ 2024 વચ્ચે આ સિલિન્ડરનું પરીક્ષણ બાકી છે. સરળ શબ્દોમાં કહીએ તો એલપીજી સિલિન્ડરોની કોઈ સમાપ્તિ તારીખ હોતી નથી, પરંતુ સલામત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે નિરીક્ષણ જરૂરી હોય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા